રાજુલા તાલુકાના વાવેરા ગામે સિંહણે એક પછી એક લોકો ઉપર હુમલો કરવાનું શરૂ કરતા નાનકડા એવા ગામમાં ખળભળાટ મચી ગયો છે। આ અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ સિંહણને રેસ્ક્યુ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વાવેરા ગામમાં સવારે સિંહણે વાડીમાં કામ કરી રહેલા કાકી અને તેના ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો અને બંનેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બપોર પછી ફરી એક વખત આ સિંહણે પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હતો, જેમાં પિતાએ પોતાના પુત્રને દૂર ખસેડી દેતા સિંહણે પિતા ઉપર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી, જેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા આ સિંહણને રેસ્ક્યુ કરવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને ગામમાં કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આ ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા ગામમાં એકઠા થઈ ગયા હતા। રિપોર્ટિંગ બાય ડીડી વરુ, શાશ્વત સંદેશ। તમારું નામ? મારું નામ દિનેશભાઈ સવજીભાઈ સાકટ, ગામ વાવેરા। શું બનાવ બન્યો હતો? હવે અમે અને હું મારો છોકરો, બે 7 વર્ષનો છોકરો, અને અમે બે માતાજીનું મેલડીમાનું મંદિર છે ત્યાં, એ મેલડીમાનું મંદિરે અમે શ્રીફળ વધેરવા ગયા હતા। અમે શ્રીફળ વધેરી અને પાછા આવતા હતા ત્યાં નદીમાંથી બહાર સિંહ સીધો આવી જ ગયો મારી સામો અને અમને જોઈને સીધો એને દોટ જ મેકી દોડવા માટે, બરાબર। તે હું મારા છોકરાને લઈ અને ત્યાં એક બાજુમાં ઘર છે, તે એ ઘર પાસે મેં એમ કે હું લઈ જાઉં ઘરે, બરાબર, એ ઘરમાં લઈ જાવ એને, પણ એ હું જે ઘરે પાસે પહોંચું એ પહેલાં તો એમને સાંભળી ગઈ રસ્તામાં આડી અને સીધો મારી ઉપર એને હુમલો જ કર્યો અને સીધો મારા છોકરોમાંથી પગવી નાખ્યો મેં અને એને મને અહીંયા ગળા પાસે પંજો માર્યો અને એક પંજો પાછળ માર્યો। પછી મેં 2-3 ફેરું આમાં ભાડે કર્યું, 2 ફેરું મોઢા આમ માર્યું એને મેં, એટલે એ મને મેકી સી અને એ ભાગી ગયો ત્યાંથી અને ભાગી ગયો એટલે ત્યાં તો ફોરેસ્ટવાળા આવી ગયા હતા ગાડી લઈ અને ફોરેસ્ટવાળાએ લઈ અને મને સીધો મને મારા છોકરાને બેને ગાડીમાં બેહાડી દીધા। ત્યારે હોસ્પિટલ ત્યાં ત્યાંથી પછી અમારા ગામના સરપંચ અને બીજા 2-5 જણા બધા ભેગા થઈ અને 108ને ફોન કર્યો અને 108 ફોન કરી અને મને 108 રાજુલા લઈને આવ્યા। ઓકે ભાઈ, શું નામ તમારું? ગામ વાવેરા, મારું નામ છે સોલંકી વિજય। અમે વાડીયા હતા ને સિંહ પાછળથી આવીને હુમલો કર્યો, પગમાં ઈજા પહોંચાડે, સાથળમાં ઈજા કરી છે ને પછી મારા કાકીને પહેલાં મને હુમલો કર્યો, પછી મારા કાકીનો હુમલો કર્યો એની ઉપર બીજી વાડીએ પ્રાઇવેટ વાહન લઈને